પેશાબ કરતી વખતે આ 9 વાતોનું ધ્યાન રાખો. નંબર 1. પેશાબ કર્યા પછી ભૂલથી પણ તરત જ પાણી ના પીવું. જેના લીધે ભવિષ્યમાં કિડનીમાં પથરી થઈ શકે છે. અડધા કલાક પછી પાણી પીવું. નંબર 2. પેશાબને ક્યારેય રોકવો નહીં, જેમ બને તેમ જલ્દી જાઓ. નંબર 3. પેશાબને કે મળને પસાર કરવા માટે ક્યારેય દબાણ ના કરો. નંબર 4. પેશાબ કર્યા પછી કોગળા ના કરો, નહીં તો તમે ઝડપથી પેશાબ કરવા લાગશો. નંબર 5. ખાધા પછી તરત જ પેશાબ કરવાની ખાતરી કરો, તેનાથી તમારી કિડનીને નુકસાન નહીં થાય. નંબર 6. રાત્રે સૂતા પહેલા પેશાબ ચોક્કસ કરવો જોઈએ. નંબર 7. નહાવાના અડધા કલાક પહેલા અને પછી પેશાબ ના કરવો જોઈએ, નહીંતર લકવો થઈ શકે છે. નંબર 8. જો તમને પેશાબ કરતી વખતે બળતરા કે દુખાવો થતો હોય તો, એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુ નીચોવીને પછી તેમાં 1 ચમચી મધ ઉમેરીને ખાલી પેટે પીવાથી તમને જલ્દી આરામ મળી જશે. નંબર 9. જ્યારે પણ તમે તૈલી, મસાલેદાર કે સફેદ લોટનો બનેલો ખોરાક ખાઓ છો ત્યારે આ ખાવાના 1 કલાક પછી પુષ્કળ પાણી પીવો. જો શક્ય હોય તો નવશેકું પાણી પીવો, જેથી કરીને પેશાબમાંથી તમામ ઝેરી તત્વો બહાર નીકળી જાય. મિત્રો, વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.